જૂનાગઢના ગિરનાર ખાતે 20 તારીખે યોજાનારા ગુરુ દત્તાત્રેય સપ્તાહના સમાપન મહોત્સવ પૂર્વે ગુરુદત્ત મહારાજની ચરણ પાદુકાની ભવ્ય પાલખી યાત્રા ભવનાથથી નીકળી હતી। સાધુ સંતો અને હજારો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે પાલખી યાત્રા શહેરમાં ફરી હતી। વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા પણ પાલખી યાત્રા તથા આગામી ધાર્મિક કાર્યક્રમોને લઈને ધ્યાન રાખીને જરૂરી સુરક્ષા અને વ્યવસ્થાની તૈયારીઓ કરવામાં આવી, જેથી તમામ કાર્યક્રમો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે। હજારો શ્રદ્ધાળુઓ ગિરનારના ગુરુ દત્તાત્રેય શિખર ઉપર પહોંચ્યા હતા, જ્યાં ગુરુ દત્તાત્રેયની પવિત્ર ચરણ પાદુકાનું પૂજન કર્યું છે, તેમજ ધ્યાનમાં રાખીને સમગ્ર આયોજનને અંતિમ ઓપ પણ આપવામાં આવી રહ્યો છે। તો પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। ત્યારે ગુરુ દત્તાત્રેય ભગવાનના પાદુકાનું પૂજન કરવામાં આવશે, જ્યાં 20 તારીખનું સમાપન થવાનું છે। આ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। તો હાલ ગિરનાર ખાતે ભાવિ ભક્તિમય માહોલ પણ જોવા મળી રહ્યો છે, જ્યાં ભક્તો હાલ ઉમટી પડ્યા છે। આજે ગુરુ સેવા દિન નિમિત્તે સારાઈ મહારાષ્ટ્રમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો દત્ત ભક્તો ગિરનાર તળેટીમાં પધાર્યા છે અને ગુરુ સેવા દિન નિમિત્તે આજનો બહુ મોટો ઉત્સવ આવતીકાલે બધા ગિરનાર ભગવાન દત્તાત્રેય ચરણ પાદુકાએ દર્શન કરવા માટે જશે। એ અંતર્ગત આજે એક દત્ત યજ્ઞ હતો, ગુરુપારાયણનો પણ કાર્યક્રમ હતો અને છત્રપતિ શિવાજી મહારાજ અને દત્ત પાદુકાનું ભવનાથ તળેટીમાં શોભાયાત્રા રૂપે આખી તળેટીમાં બધા દત્ત ભક્તો અને સાધુ સંતો સાથે રહી અને ખૂબ જ શાંતિપૂર્વક, આનંદપૂર્વક અને ભક્તિના માહોલ સાથે આજનો આ કાર્યક્રમ શોભાયાત્રાનો પૂર્ણ થયો છે। દેશભરમાંથી વિવિધ રાજ્યોમાંથી પધારેલા હજારોની સંખ્યામાં દત્ત ભક્તોએ અહીંયા પધારી ગુરુ દત્તાત્રેયની ભક્તિ, સાધના, ઉપાસના તથા એમજ જે સનાતન સંસ્કૃતિ છે, ગિરનાર તીર્થનું મહાત્મય છે અને એના સંરક્ષણ માટે, એના સંવર્ધન માટે જે જાતના ઉપક્રમ થયા છે અને એ કાર્યક્રમોના અંતર્ગત આજે ભવ્ય શોભાયાત્રા, ભગવાન દત્તાત્રેય મહારાજનું લક્ષાર્ચન અને અનેકો સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો પાર પડ્યા છે। દેશમાંથી વિદેશમાંથી પધારેલ તમામ દત્ત ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આવકાર છે કે આવી રીતે જ ભેળા થઈને બહોળી સંખ્યામાં પધારીને ગુરુની ઉપાસના, ગુરુનો જે પર્વ છે એને આપણે સૌ મળીને ઉજળો બનાવીએ।